ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાને મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, 9:30 થાય છે ને આથી છે ને વહેલા ઉઠી ગયા ને પછી જો છે ને હું રોટલીને તળતી હતી. કારણ કે છે ને ચા નાસ્તો જો બાકી છે, બ્રશ ન કર્યું અને પછી છે ને મમ્મી કે રોટલી તળી દે જો છે ને કરતી. રોટલીને તળી દો ફટાફટ ને પછી ચા નાસ્તો કરી દઈએ. 12 વાગે છે અને જો છે ને શું જમવાનું બની ગયું છે. જમવામાં છે ને બટાકાનું શાક અને રોટલી છે. લોટ જો છે ને બાંધીને મૂક્યો છે. મમ્મી જો છે ને કપડાને એવું ધોવે છે. તાપ તો જો કેટલો બધો છે, બાપરે. આપણે તો કંઈ કામ ધંધો જ નહીં ને, બસ ખાઈ પીને બેસી રહેવાનું નહીં. એટલે જ ને આપણે તો ખાઈ પીને બસ બેસી રહેવાનું. મારે તો જો 1 મહિના પછી એક્ઝામ તે છૂટે. એક મારી દઈશ ને પપ્પાને ફોન કરીશ. હું કહીશ ને પપ્પા કંઈક કામ ધંધો કરતો નહીં, કરી જ દઈશ પપ્પાને ફોન. ગઈ છે દિવસે SRH અને RRની મેચ હતી ને, જોરદાર ના હરાયા આ લોકો. આ શું કરતો હતો? RR અને લાસ્ટ ઓવર બાકી એટલે કે ના હું તો SRHની તરફ, ના હું તો SRHની તરફ. ફ્લિપર મોટા મોટા પા સૂર્યવંશી 103 રન મારે અને કે જીતી જ જશે RR જીતી જ જશે RR. મને તો ખબર હતી કે SRH વાળા છે ને જીતી જવાના, કારણ કે છે ને RR વાળા ફૂલ ફોર્મમાં હતા અને એક ઉપર એક મારે એટલે મને ખબર હતી કે છે ને જીતી જશે. અને પછી જ્યારે જીત્યા ને ત્યારે આનું મોઢું જોવા લાયક હતું. પછી જઈને તો પેલા રૂમમાં જઈને સૂઈ ગયો. એ તો હારી છે એટલે ને, પણ જોઈ ગઈ જાય છે ને મોઢો. 4:30 થવા આવ્યા છે અને જો છે ને મારા પપ્પા તો છે ને સૂતા હતા આ રૂમમાં. અને છે ને મારા માટે ચવાણું મસ્ત લઈને આવ્યા હતા. કાલે ઇલેક્શન હતું ને તેનું આજે લાવ્યા હતા. જોડો તો આખું છે ને ભરેલું હતું અને બધું શું અને છે ને હની ક્યાં ટેટીએ લાવે જમીને બેસા. આજ તો છે ને ગેસ ખતરનાકની ગરમી છે, ખતરનાક એટલે આમ એ થઈ જાય એટલી ગરમી. લે પણ એવું ના કરે ખાવાની. ચલો કઈ હવે ખાઈએ ટેટી. એ ફોન મૂક ના. હા એ પેલું બીજું ચક્કુ લેતા તો ગેસ ખાઈએ ટેટી. ઠંડુ રંગમાં તો આઈસ્ક્રીમ ખાવાનું એટલું મન થયું હોય ને સાચું. અલ્યા બાપા જો ગઈ હમણાં કંઈક મારું પેટ બહુ ભરે છે. પૌખા તો ખાવા બેઠી શું હા મેં મારી દઈશ. તો આને હૂકવી દેજે. હા એમ જ તો કહું. વાગે છે 7 ને બધા જો છે ને રમે છે.
ગઈ અત્યારે હવા બહુ મસ્ત આવે છે. આમ જો તો ખરા રમે. અત્યારે છે ને અત્યારના બધા બહાર નીકળીને બેઠા રહીશ. અત્યારનું વાતાવરણ સારું છે ને એટલે, કારણ કે છે ને બપોરે એટલી બધી ગરમી પડે ને. અત્યારે જો છે ને ત્રણેય રમે છે. એ હું છે ને જે અંદર બેઠી બેઠી હોમવર્ક કરતી હતી પણ છે ને અંદર એટલી ગરમી છે ને સાચું. કઈ છે ને દિવસે બુક આપીને તે મારી આવી બુક મસ્ત લખેલી હતી ને ભંગારમાં આપી દીધી. બોલ એટલો ગુસ્સો ચડે ને. કઈ આસ્તો બનાવે છે દાળને ગઈ મારા મમ્મીને તો એટલી ખતરનાકને દીવડાવી ને ખતરનાકને એટલે મારું ધ્યાન નતું એટલે હું પી જઈ. તો ધ્યાન તો થોડી કઈ દીવા દાંતે કરી. ગાઈસ કહું પહેલાં ત્યાં બેઠી હતી અહીંયા હોલમાં અને પછી છે ને અહીંયા પાણીની બોટલ પડી હતી ને તો પાણીની બોટલ પીતી છે ને બહાર ગઈ અને પછી છે ને यहाँ से गई और फिर है ना मतलब પાછળથી જઈને છે ને ભીવડાઈ મેં ખતરનાક. અને મમ્મી છે ને ચોખા ધોતી હતી ને ભાવ એને મમ્મી એવી રીતના મોઢું જોવા લાયક હતું. મમ્મીને મજા આવી ગઈ. 4 વાગે છે નાસ્તો છે ને મોબાઈલ આપે છે ને તમે લોકો છે ને શાંતિથી મોબાઈલ જોતા હતા. મારા મને તો છે ને 5G ફોન છે ને એટલે નેટવર્કની કંઈ ટેન્શન જ નહીં એટલે યુટ્યુબ છે ને મસ્ત જોતા હતા. તો મારી મમ્મી છે ને કાલ સવારમાં બજાર જવાનું છે ને તો મારી મમ્મી કહે કે હવે સૂઈ જાઓ. તમારે તો મોડા ઉઠશે ને તો ચાલશે પણ હું મોડી ઉઠીશ ને તો નહીં ચાલે એમ. તો હવે ચલો સૂઈ જઈએ. તો મારો આજનો બ્લોગ એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કે બાય બાય ગાઈસ. કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.